હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું 2.5 લીટર દૂધમાંથી સરસ એવો દૂધનો માવો। તો મિત્રો, આ માવો ખૂબ ટેસ્ટી એવો બને છે અને ઘરે એકદમ સરસ રીતે કંદોઈની જેવો આ માવો બનીને રેડી થાય છે। તમે મિત્રો આખો વિડીયો તમારે સ્ટેપ બાય સ્ટેપ સરખી રીતે ધીરે ધીરે જોવો હોય તો તમે નીચે મેં ટાઇટલ પાસે ડિટેલ રેસીપી આપેલી છે, તો તમે તેની ઉપર ક્લિક કરશો તો તમને આખો વિડીયો ફૂલ ડિટેલ સાથે જોવા મળશે। અને મેં આ ઘરે જ માવો બનાવેલો છે। આમાંથી તમે કોઈ પણ જાતની સ્વીટ બનાવી શકો છો અને આમાંથી પેંડા પણ ખૂબ સરસ બને છે। મિત્રો, મેં આ બધું દૂધ 2.5 લીટર જેટલું દૂધ બાળી અને સરસ એવો માવો બનાવીને રેડી કર્યો છે। તો મિત્રો, આપણે હવે આને 1.5 થી પોણા 2 કલાક જેવું થઈ ગયું છે અને સરસ એવું આપણે હલાવી લેશું। તમે જો આ જાડી તવીમાં કરો છો માવો તો તમે એકદમ સ્લો ફ્લેમ પર ગેસ રાખી અને તમે કોઈ પણ બીજું કામ પણ કરી શકો છો અને સરસ રીતે માવો બનાવી શકો છો। છેલ્લી 15 થી 20 મિનિટ રહે ત્યારે જ આપણે કન્ટિન્યુ હલાવવાનું રહેશે। હવે આપણે 15-20 મિનિટ કન્ટિન્યુ આપણે જો હલાવી લઈશું, આ સ્ટેજ પર આવે પછી દૂધ આપણે આ 2.5 લીટર દૂધમાંથી 800 થી 900 ગ્રામ જેટલો માવો બનીને રેડી થયો છે। મિત્રો, બહુ સરસ માવો બનીને રેડી થઈ ગયો છે। હું આ માવામાંથી 1 થી 2 સ્વીટ બનાવીશ અને તમારી સાથે પછી તેની પણ રેસીપીનો વિડીયો શેર કરીશ। તો આપણો માવો બનીને રેડી થઈ ગયો છે। મિત્રો, હજી એકવાર કહું છું કે ટાઇટલ પાસે મેં ડિટેલ રેસીપી આપેલી છે, તો તમે ત્યાં જોશો તો તમને ખબર પડશે કે મેં કેવી રીતે માવો બનાવીને